નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા લો પ્રેશર મધ્યપ્રદેશ પર છે। 25 ઓગસ્ટે ઉદ્ભવેલું લો પ્રેશર મધ્યપ્રદેશથી ગુજરાત તરફ પહોંચી રહ્યું છે, જેને કારણે 29 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। મોરબી પાસેથી પોલીસે 7.96 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું। હળવદ પાસે 80 ગ્રામ જેટલા નશાકારક માદક પદાર્થ સાથે 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે। કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કરનાર સમાજવાદી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 3 થી 5 બેઠકો પર પોતાનો દાવો ઠોક્યો છે। આ બેઠકો દક્ષિણ હરિયાણામાં આવેલી છે। ત્યાં યાદવો અને મુસ્લિમોનું વર્ચસ્વ છે। આ બેઠકો પર દાવો કરતા સપા પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ સાથે વાત કરી। બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ મોટી જાહેરાત કરી છે કે કોઈપણ ચૂંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે અમારી પાર્ટી ગઠબંધન કરશે નહીં। માયાવતીએ કોંગ્રેસ અને સપા પર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની અવગણના કરવાનો આરોપ મૂક્યો। મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપી પ્રમુખ અજીત પવારે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારાઓને નપુંસક બનાવી દેવા જોઈએ। પૂર્વ મહારાષ્ટ્રના યવતમાલમાં મહિલાઓ માટે મહાયુતિ સરકારની ચર્ચિત લાડકી બહેન યોજના વિશે બોલતા અજીત પવારે કહ્યું કે રાજ્યની ભાજપ, શિવસેના, એનસીપી સરકાર મહિલાઓ પર અત્યાચાર કે ગુનો કરનાર કોઈ પણ આરોપીને છોડશે નહીં। હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે, જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે। જોકે હવે ભાજપ દ્વારા મતદાનની તારીખ બદલવાની માંગ કરવામાં આવી। હરિયાણા ભાજપના પ્રદેશ પ્રમુખે પત્ર લખીને તારીખ બદલવાની માંગ કરી છે। ભાજપનું કહેવું છે કે જે દિવસે મતદાન છે તે દિવસે રજાઓ હોવાથી મતદાન ઓછું થવાની શક્યતા છે। હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહેતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ફરી મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા। તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદાનો કોઈ ડર નથી અને હું તેના માટે પોલીસને જવાબદાર નથી માનતો। આ વાત કરતાં તેમણે દાવો કર્યો કે જો પ્રજા મને 48 કલાક આપે તો હું આખું મહારાષ્ટ્ર સાફ કરીને બતાવીશ। ઇઝરાયેલના સૈન્યએ ફરી એકવાર લેબેનોનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર તાબડતોડ હવાઈ હુમલા કર્યા છે। આ વખતે 100થી વધુ ઠેકાણાઓ પર નિશાન બનાવીને મિસાઇલ ઝીંકવામાં આવી છે। ગોકુળ આઠમ જન્માષ્ટમીને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે યાત્રાધામોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભગવાન કૃષ્ણની કર્મભૂમિ રહેલી દ્વારકાને પણ રોશનીથી શણગારવામાં આવી છે। રોશનીથી ઝળહળી રહેલા જગત મંદિરનો નજારો મંત્રમુગ્ધ કરી દેનારો છે। જગત મંદિર સિવાય દ્વારકાના અન્ય વિસ્તારોને પણ રોશનીથી શણગારવામાં આવે છે। યાત્રાધામ શામળાજી પણ રોશનીથી ઝગમગી રહ્યું છે। દ્વારકામાં પોલીસ વિભાગ દ્વારા જન્માષ્ટમીને અનુસંધાને સી ટીમ તૈયાર કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ વૃદ્ધ દિવ્યાંગ લોકોને સહેલાઈથી દર્શન થઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।